હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ બીજું જે નાદારીના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં જે ક્વેશ્ચન નંબર 5 એના બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, બરોબર છે, જે 4 માર્ક્સમાં મેક્સિમમ તમને પૂછી શકે, બરોબર છે. તો એ છે એ શું કહેવા માગે છે તો કે રાજકોટના રાજેશે 1 જાન્યુઆરી 2020ના રોજ 35,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો હતો. તેઓ દર વર્ષે સરેરાશ 5,000નો ઉપાડ કરતા હતા. તેમનો પ્રથમ 3 વર્ષનો સરેરાશ વાર્ષિક નફો 4,000 હતો, પરંતુ તેમણે 2023 અને 24ના હિસાબો તૈયાર કર્યા નથી. 31મી ડિસેમ્બર 2024ના રોજ તેમની સામે નાદારીનો હુકમ થયો. નીચે આપેલી માહિતી પરથી કાચું સરવૈયું બનાવી ખૂટતી વિગતો શોધો. બરાબર. હવે આ દાખલો આપણે સેમ ટુ સેમ જે ક્વેશ્ચન 1B, બરાબર, જે ક્વેશ્ચન બીજો અથવાનો જોયો છે આ જ પેપરનો, બરાબર છે, આ જ પેપરનો જે એપ્રિલ 2025નો છે એમાં જે બીજો ક્વેશ્ચન આપણે જોયો છે, આપણે ગણેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. સેમ ટુ સેમ થોડોક ફેરફાર સાથે તમને જે પૂછી લીધું છે, માત્ર તમારે આમાં કાચું સરવૈયું બનાવવાનું છે. એમાં આપણે કાચું સરવૈયું સહિત જે છે તૂટ ખાતું અને સ્થિતિદર્શક નિવેદન પણ બનાવેલા છે, બરાબર. જો તમે જોયો હોય તો પ્લીઝ પહેલાં વિડીયો પોઝ કરો અને આ દાખલો જાતે ગણવાની ટ્રાય કરજો, બરાબર. લગભગ 99% થઈ જશે. શું કહે છે તો કે વિગત અને રૂપિયામાં પરચુરણ દેવાદારો સદ્ધર શકમન જેના 3,000 ઉપજશે અને ડૂબત છે એ 1,000ના છે. ફર્નિચર સ્ટોક, હાથ પર રોકડ, પરચુરણ, લેણદારો, ફ્રીહોલ્ડ મિલકતો પર ગીરો, લોન, જીવન વીમા પોલિસી, સલામત, લેણદારો, ફ્રીહોલ્ડ મિલકતો પર બીજો બોજ, મકાન માલિકનું 2 માસનું ભાડું, કારકુનનો 3 માસનો પગાર, મ્યુનિસિપલ કરવેરા બાકી, શ્રીમતી રાજેશની લોન, વટાવેલી હુંડી પૈકી નકારાય એવી ફ્રીહોલ્ડ મિલકતો અને યંત્રો. આટલી વસ્તુ આપણને આપેલી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ જે વેપાર ખાતું બનાવી અને તમારે જે ખૂટતી વિગત છે એ શોધવાની છે. ખૂટતી વિગતમાં શું છે તો કે મૂડી આપણને આપી છે, ઉપાડ આપણને દરેક વર્ષનો આપ્યો છે, બરાબર છે, અને 3 વર્ષનો સરેરાશ નફો આપ્યો છે અને 2 વર્ષનો એમ કે હિસાબ તૈયાર કર્યા નથી, એટલે 2 વર્ષના આપણે નફો ખોટ શોધવાના થશે, બરાબર છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે કાચું સરવૈયું બનાવી લેશું, ઉધાર જમા, બરાબર છે. એક એક વસ્તુ ઉપાડી અને રાખતા જાય. પહેલાં આપણને દેવાદારો આપ્યા છે, પણ એની પહેલાં આપણે મૂડીનું કામ કરી લઈ. તો 1 જાન્યુઆરી 2020ના રોજ એને ધંધો ચાલુ કર્યો છે, બરાબર. 35,000ની મૂડી છે, તો મૂડીની બાકી જમા હોય તો અહીં લખશું આપણે મૂડી 35,000. પછી દર વર્ષે એવો સરેરાશ 5,000નો ઉપાડ કરે છે, તો મૂડીની સામે ઉપાડ પણ કેટલો તો કે 5,000નો દર વર્ષે. તો 2020માં એને ધંધો શરૂ કર્યો હતો અને 31મી ડિસેમ્બર 2024ના રોજ એને શું કરવાનું છે તો કે નાદારી જાહેર કરવાની છે, નાદારીનો હુકમ થયો છે, બરાબર છે. તો હવે 2020 આખું, 2021 આખું, 2022 આખું, 2023 આખું અને 2024 31મી ડિસેમ્બર છે એટલે આખું, એટલે 5 વર્ષ જે છે એ ધંધો રાખે છે અને દરેક વર્ષે 5,000નો ઉપાડ કરે છે, એટલે 5,000 એને ગુણ્યા 5 એટલે 25,000 રૂપિયા એનો ઉપાડ છે, બરાબર, આ જીવનનો, એટલે કે જ્યાં સુધી એને ધંધો રાખ્યો છે ત્યાં સુધીનો. પ્રથમ 3 વર્ષનો સરેરાશ વાર્ષિક નફો 4,000. હવે નફો છે તો એને આપણે મૂડીમાં એડ કરશું, બરાબર છે. કેટલો છે તો કે 4,000 અને 3 વર્ષ માટે, તો 4 તેરીને 12,000 એનો નફો છે. તો 35 + 10 એટલે કે 45 ને 2 47,000 12 મૂકી દઈ. ચાલો, પછી છે નફાનું કામ થઈ ગયું છે, ઉપાડ થઈ ગયું, મૂડી થઈ ગઈ. હવે જે નફો ખોટ આવશે એને આપણે વાત પછી રાખશું. પરચુરણ દેવાદારો, તો દેવાદારો શું છે, મિલકત છે, તો અહીં લખશું આપણે દેવાદારો. તો દેવાદારોમાં 3 આપ્યા છે, સદ્ધર 8,000ના છે. શકમંદ જેના 3,000 ઉપજશે, એટલે અહીંયા 1,000 લખ્યું છે એને ધ્યાનમાં નથી દેવાના, પણ જે 3,000 ઉપજશે ને એને આપણે ધ્યાનમાં દઈ. તો શકમંદ 3,000 અને ડૂબત 1,000, બરાબર. એટલે ટોટલ 8 ને 9 ને 3 12,000ના આપણા દેવાદારો. પછી છે ફર્નિચર, તો ફર્નિચર આપણું મિલકત છે 1,000. પછી સ્ટોક એ પણ મિલકત છે 9,000.
પછી હાથ પર રોકડ, તો એ પણ 100 રૂપિયા આપણી મિલકત છે. પછી પરચુરણ લેણદારો, તો લેણદારો સામે આવશે કેટલા છે? તો કે 25,000. પછી છે ફ્રી હોલ્ડ મિલકતો પર ગીરો લોન, તો અહીંયા લખશું આપણે મિલકતો પર ગીરો લોન કેટલી છે? તો કે 5,000. પછી છે જીવન વીમા પોલિસીથી સલામત લેણદારો, તો અહીંયા લખશું સલામત લેણદારો કેટલા છે? તો કે 14,000. મિલકતો પર બીજો બોજ, તો અહીંયા આવશે કેટલું છે? તો કે 15,000. પછી છે મકાન માલિકનું 2 માસનું ભાડું ચૂકવવાનું બાકી છે, તો અહીં લખશું ચૂકવવાનું બાકી ભાડું કેટલું છે? તો કે 300 રૂપિયા. પછી કારકુનનો 3 માસનો બાકી પગાર, તો અહીં લખશું ચૂકવવાનો બાકી પગાર કેટલું છે? 300 રૂપિયા. પછી મ્યુનિસિપલ કરવેરા બાકી, તો ચૂકવવાના બાકી કરવેરા એ પર આપણું દેવું છે 200 રૂપિયા. પછી શ્રીમતી રાજેશની લોન, તો અહીંયા આવશે શ્રીમતી રાજેશની લોન કેટલી છે? તો કે 5,000ની પૂરેપૂરી દઈ દેશું આપણે. વટાવેલી હુંડી પૈકી નકારાય એવી, હવે આમાં નકારાય એવી હુંડી કીધી છે, બરોબર છે. હુંડી છે કેટલી ને એ આપણને કીધું નથી. આપણી ખરેખર ખોટ છે, તો ખોટને આપણે કાચા સરવૈયામાં બતાવશું નહીં. પછી છે ફ્રી હોલ્ડ મિલકતો, તો અહીં લખશું આપણે ફ્રી હોલ્ડ $45,000 અને યંત્રો આવશે 15,000. બધી જ બાબતો જોઈ લીધી છે આપણે. હવે આપણે માત્ર કાચું સરવૈયું બંધ કરવાનું છે. ચાલો તો 47,000, 25,000, 5,000, 14,000, 15,000, 300, 300, 200 અને 5,000. ચાલો તો 1,11,800 બરાબર. ટોટલ પણ એના જેવો જ આવ્યો છે 1,11,800 બરાબર. આપણે જે પાછળ દાખલો કર્યો હતો બરાબર છે, એ જે બીજો દાખલો છે ચેપ્ટરનો, એ 25,000, 12,000, 1,000, 9,000, 100, 45,000 અને 15,000. ચાલો તો એ પણ 1,07,100, એમાંથી 1,11,800 માઇનસ 4,700 બરાબર. તો આ આવશે આપણી ખોટ બરાબર છે. ચાલો જે 2 વર્ષની વધારાની આપણે જે છે એ માહિતી લેવાની હતી એ આપણે મળી ગઈ છે. 4,700ની આપણી ખોટ બરાબર છે. ચાલો તો આ થઈ ગયો. બસ લગભગ 3 થી 4 માર્ક્સમાં તમને આવું પૂછી લે બરાબર. છતાં તમને કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.